હવે ઘરે જઈને ઊંઘવું પડે છે. આ કળવોજી આવી કળવોજી ચોકન જો આ ખેતરમાં જાવું તેવું કરાય હું કોમ હતું ખેતરમાં. આ યાર થોડું રાયડામાં તાર હોદના પૂને પેલા ભૂંડ ભજવાળ કરે ને તે જોવા જાવું પણ મેં ઈકનથી આયા કોઈ નહીં આવ્યું. કોઈ નહીં ની ગણ ના આ તો હું રેન્ડમ ચેક કરતા હોઉં કોઈ હતું ને બીજું. અને એક વાત કહું બોલો આપણે નાનપણની યાદો તાજી કરીએ. શું કરશું એના માટે? આપણે રાતે કહો પેલા ભઠ્ઠી પાતા હોવા એ ના ભઠ્ઠી પાડીએ હા રેડો એટલે હોમતોજી તખોજી ને બધા બોલાવીએ. હા બોલાઈએ હેડો પાછા મળીએ. એ હા હવે પેલા હોમતાજી ફોન કરવો પડશે હમણાં આગળ જઈને કરું. આજ તો રાતે બધા ભેગા થાવ ને એટલે એકબીજાની ખાણ ખોતર કરવી છે. રાતે બધા આવે એટલે કોક તો સરસ પાડવી જ પડશે. એ સિવાય આપણા તું કડવો ભાવ બહુ પીવાય એટલે એને આરામ સહી ને એને સરસ પડાવું. તું તન્યુ લાડી પર બેહી ને કહું રાતે આવો. હા ધન્યા આવો કપૂરજી આપણે રાતે આપણે જૂની યાદો તાજી કરવાની હવે. તો કાણ આપણે રાતે કાયમ ભઠ્ઠી ના પડતા પેલા હોવા નેપલમાં હોવા એ આપણે રાતે ભઠ્ઠી પડવાની હે. વાયકમ પાડવાની ઓ ઓ હા ના હાલો મને બેહવા દે તો પેલા હોમતામ ફોન કરવો પડશે. કરો તા બધાને બોલાવજો. ઓ હલો હોમતાજી હા આપણે જૂની યાદો તાજી કરવાની હે. આ પેલા ના નેપળમાં ભઠ્ઠી પાડતા એટલે ભઠ્ઠી પાડવાની એટલે તમે રાતે આવજો આપણી જગ્યાએ. હમણાં તખાજી લેતા આવજો બધાને. એ હારું તો તમે રાતે આવજો. હા હા આવી જશું. હા હું જાઉં તા. હા એટલે મારું બેટું મને ઘરની બહારમાં ડોસીને નીકળવા દેશે. પહેલાં તો નેનો હતો તાણામાં કાકાને મને નીકળવા દેતા હતા પણ હવે નહીં નીકળવા દે. એક વખત તો ઘરની બહાર નીકળે તો તે મને તો તપેલું ને આખા ગામમાં ધોળાયો હતો. એટલે તોય તો બહાનું બનાવીને જતો રહીએ કહું ખેતરમાં કામ કરવા જતો ને તે કેળે થોડું વાંચ્યું ને ડૉક્ટર જોડે જવું એ કરીને જતો રહી હેડો. તો અત્યારે ખેતરમાં નહીં જવું તો કાણ જઈ ત્યાં જઈને ડોશીને કહું તો ડોશી મને વાંચ્યું ને તે મારે ડૉક્ટર જોડે જવું પડશે. એ પાહો જતો રહું. મારું પેલું ડોશી ઉડી જઈએ ડોશી ઉડી જઈએ હવે ધીમો રહીને બહાર નીકળી જવું પડશે ને ભાઈ બહાર નહીં નીકળવા દે. હા હું બહાર જવા દે પેલા બધા કહેતા હતા ને જવાનું કાન જવું હેડો. હવે ટોપું લઈ લેવા દે ચોક કૂતરું બૂતરું કરતું ફોનની લાઈટ કરવી પડશે મારે. દુકાન જઈને અડ્ડા જઈને બે હું પટ્ટીએ જઈને ટાપ બાપ કરીએ. પેલા તો હજુ આવ્યા નહીં હોય મારા ખ્યાલથી. કોઈ જો આવ્યું લાગતું નહીં રહી. એ બધા મોડા આવી ગયા. પેલો ગફુરી એ બધા મોડા આવે. ગફુરનું હમતું બધા અરે ધનજી ડોહા તું જેમ આટલી બી વાર કરી. એટલે યાર અમને લાજુ તમે મોડા આવવાના છો. પહેલા વાહન ગાવાનું તો દેવા દીધા ને. ના તમે મોડા આવો ને અમે બેહી રહીએ શું કરવાનું કહું. તમે તો અમે બૈરાનું કેવું માનો છો ને એ તો મોનવું પડે રોટલા. એટલે આપણો કઢો બેહે જો તાપે એકલો હળગાઈને બળગાઈ બધું આપણે ખાલી જઈને તાપવાનું જ છે. બોલો આવો આ તું વહેલા આવી ગયો લે. તમને યાર ડોશી વાહન કવા બેરા તા ખુશી કર. ના એ તો હતું છે તો ડોશી વાહન કવા બેરા મને એ કરવા ડોશી અમે વાહન કવા બેરા ના કરવા કાલ તો દોડાય મને તખરાન દો દોડાયા હતા ડોશી. એ દોડાયા હતા મને વાત મળી હતી. એ ગોળ તો અમે અડવાજી રમતા હતા. ના ભાઈ અમે ગોમમાં રહીએ અમને ખબર હોય થોડી ઘણી. એ તો અમે અડવાજી રમતા ડોશી ને ઓલા તું તપલું જોઈ યાદ નવો ચોડી દે. ઓ તો ચોડી તું એટલે એ નતું ચોડી તમે હું એ તો અમે બધા કેતમ કેત રમતા. હા આ તો બે જણા બૈરાના ગુલામી. બે જણા તમે બૈરાના ગુલામ જ છો. કેતમ કેત રમતા હતા યાર. તમારું બૈરું કઈ નહીં કોઈ પેલું તમારું ડોશી અમે કોઈ દે માર ની કાઢ તમે માર. એક વાત તો તમને મને જે કાલ ગમમાં દોડાયો તો બોલો આ ડોશીનો હરણ થઈ ગયો. તમે યાર નેના હતા તાને ખબર હે ને આપણે જેવી શરતો પાડતા આપણે બધા નેના હતા તાને. સાચી વાત. ઓ સાચી વાત. ખબર રમતા કે તમે આટલા જઈને આટલા હાથ અડાડીને આવો તાને કે હું તમને મોનું ઓમ ને તેમ. આ કે તકલામાં ખૂંટી મારા મહિને તો નીકળ બીવે ના આવી તો પાવો. અરે વિવાનો નતો
એ છોકરો તો હેડે ઓલે તાપ કરો. આ ખાઈને નીકળે ઈ હાલ એટલે થોડું હેડવા જતા બેહો તાપે બેહો બેહો તમારી રાત તો વાતી છે ને ઓહો એટલે આપણું હોમ તો જમા આને હજુ કોણ એ હોમતાનો મારો પર ફોન આવ્યો તો પોણી વાળવા જ્યો હમણાં આવે મોડા 10 વાગતાનો હા આબાનો નક્કી ઓવા આવે એ હોમ તો આવ તો મજા આવે યાર હસવા લાયક મસ્ત વાતો કરો પણ હું તમને કહું હા તમે યાર નેના હતા ને નેનપણમાં આવડી ચડી પહેરીને ફરતા ઠીકડા વાળી તાણે તો તારે ભૂતિયા બીવા મરી જતું વારી ખબર આપણે ભૂતિ બીવરા હતા ખાલી બીવાને એવું મરી જતું ને એ કડવા તું તો ચૂપતી યા તું ખેતરમાં રાતે પોણા માં નહીં જતું પોણી વાળવા જવું હો તારથી તો હું બીવાતો નહીં તું તાર બૈરન મોકલી પોણા માં તું તો ઘરે હુઈ રહી અલે હું જવું લે તને શું ખબર આતી વાત લે કળવાજી હાઈ ખેવા નહીં કોઈ તાણે તું તાર મોકલી તમે લાકડા લેવા છે થોડો લાકડા ઓછો પડ્યો એ હા. હો જે સાઈડ હસી આવજો આ સાઈડ હો ભાઈ આપ તો મોડા કરી દે હા ધુમાડા નીચે તું આખો બળાઈ યાર એ કાં રહેવાનું યાર એ તો હવે તાપે બેસે એટલે રહેવાનું. આ સાઈડ ચમ મોડા આવી યાર પાણી વળી તું છે તમે એવું કો બેહો ને એ કડવા છોકરા લેવા એ કડવા આ પાણી પાજે તો કોઈ બૈરન વાહન થતું તું તારા જેવા નહીં અમે માય કાંગલે તને કહું પાછો. ઉવા એ વાત સાચી હો આ ગમે તે પૂછજો આટલા અડધી રાતે એમ નહીં અલે આનો કોમો વાત કરો તો અમુક કદી ને બૈરાનું કેવું મોનું એટલે આ બંધાન બંધ કરવા વાન તો કાલ્યા આપણે દેવાળે તો બૈરાય ઘરમાં પૂરીને મારે તા આ તો અલે દેવાળા નતા લે એ તો ખાલી એમની રમતા તા અમે આ રમવાની એવું રમવાનું હોય કપૂરજી? એટલે કરો લાગે તો હા છોકરા લેવા મોકલેલા અલે હોમ તે એક વાત કહું મેં કડવાંગા સરત પાડી લે ચીવી મુકો પેલા ધોબલો નહીં એ તો અડી ના તો કે 500 રૂપિયા આલો ના માર ભળો ભાઈ હું કહું સમતા જો આપણો બોલો. માર 500 રૂપિયા શરત નહીં લેવી હા હું એ ધોપલા અડીને આવું હાલ બા બધા રે એ નાસ્તો કરાવો તમારે હા કરાવો હા તો હું આપણે ના હાલ જ અડીને કવાજી આવું આ તો પાછું ફરી જાય હે ના નહીં ફરવાનું એટલે ના પરવું ફરન તે આજ ઉગાય ઉભો બૈડાનું મ્યુન હા એ અમે આસનો બૈરો આમ લાલ ચોર થઈ જવું તો તમે હું આખરા છૂટો તમે તો બૈરાની માર કાઢા મરી ગયો હન કાલ તો માર કાઢી હે. તું તો બંધ થઈ જતો ને તપી લાઈન વાહે પડી ગઈ આપણે શાંતિ વાતો કરી લે એ બધી ઘરની વાત તો કેની વાત કે હવે મમતાજી હા આપણો અન્ય શરત પાડી હતી ને હવે શરત તો પૂર્ણ છોકરા કરે આયા તા પબી એ તો લાકડા લેવા જાય તો છોકરા. આપણે એમ કરતા આપણા છોકરાએ સરસ પાડી ના છોકરો નહીં મારી ઇજ્જત ઉપર વાત આવી છે એટલે તો મારે આપણે જવું પડશે હવે. એ તો આપણે કોઈ ની કે તમે આપણે છોકરા નીકળીએ એટલે અત્યારનું હો ને આપણે બધા જોવા મળે કે અત્યારે બધા છોકરા જેવા કાંઠે પહોંચા સમજે તમે એટલે આપણે છોકરાને મેં કરીએ હા સમજે તમને ખબર ના હોય તો ગફૂર કહી દઉં હું બીવાતો નહીં હો વાહ એકદમ પાવ સતરની સાથી વાળો એ તો ભાઈ અમને ખબર છે. સત્રીની સાથે ને વચ્ચેનો બૈડો પાકડીનું મન રાખવાનું બૈડામાં તો હો ગમે ત્યાં ધોકા ચોરતા હા. બીવાનું નહીં એ ખબર હતું થયો બીવાતો નહીં હો. હા તો રાતે પોણા તો તાણે ખાવા પડી જાય એટલે ગફુરજી તમારા જેવા જ નહીં રે બત્રીનો બૈડો જોવા ને ચિકન તૈયાર રાખે પોઠા ખાવા રે ગમે એમ હોય કે બૈડા મારતા આપણે પાકડીનું મન રાખવાનું ખાલી લે મિલકી લે કમનો ઉપર બૈડો કમનો ઠગબાય એમનો વાન હોય એમનો લે સમજાવ લે તમે ગફુર માપર રહેવાનું હો મારું ભાઈબંધ છે વરલાજી બે જણા ભેગા થઈને એવા ભમાવશું ને વાહ તારા કોમી કડવા એ હા તમે તાપો હું આ પાણી વાળી ના કરવા મને થાક લાગે હું જાઉં યાર આ તો ગુલામ કહેવાય કાલ વાત એટલે વન મેલું પોઠું ના ના નહીં પેલું ખોટું લે લો. મકોડા હમણાં આપણાથી ઉંમરમાં નેનું એ હાલ ના મરે યાર એના ઓને કઈ કે પોઠે એટલે હમતા તું નિયાકલ લેવા છે એટલે આ પેલા છોકરા તો જય શિખર હજુ દી આયા નહીં લાકડો લઈ આપણું તો હાલ એટલે યાર આ છોકરા તો જય શિખર હજુ દી આયા નહીં આયા લે. લાવો આ લાકડો થોડા હાકા પડે તો એટલે થોડું મોડું થયું પાછા લાવેલા તમે બધું લાકડો આ સાઈડ મૂકો આ સાઈડ બસ બસ મેકી દે હા મોટિયાળો બેહો લે. આજકાલ ના હે ને બેહો કોઈ લાકડા લાયા નહીં અને યાર તમારી ઉંમરમાં અમે લાકડો લેવા જતા ને બે ભાડા માથે કરીને આવતા તમારી તાકાત નહીં એ પેલો ભોબલે જઈને આવો અને આવતા રહીએ તો બોલ જય નિકમ સરળ લાગી લાગી સરસ એ તારંગાટ લગાવવાની હે જો કેટલા જેવા છોકરો લગાવી હે? તમે કોઈ એટલા નહીં હવે આવજો. પૈસાની નહીં લગાવી શરત જો તમે જીતી ગયા હા તો અમે નાસ્તો મંગાવશું હા અમે ના મને બીક લાગે યાર.
એ તો કહું તા આપણે ઈકન જઈએ તો ખરા એટલે યાર હાલ તો મંદુ ચાલે હું મંદુ ચાલે કાલ તો બે ભેંસો દલાલ કરી એટલે યાર ભેંસે 2-3 હજાર રૂપિયા મળે હું લેવાનું ઓ 2-3 હજાર જબર મળી હા, એટલા જ મળે કોઈ વધારે ના હોય. હા? એટલે ચમ છોકરા વાપરી લે પેણ પેલા ઈકણ પેણ પણ હું થયું? તો પેણ કોક રે હ ના હોય કોણ? કોક પેલો છોકરો ચાલ્યો ઈકણ બે ફોન થઈને પડ્યો હ એટલે હેડો રે એટલે એ અલા લે એ પેલા છોકરા બચારા છોકરા કોક થઈ ગયેલું હો આ બીવાઈ ગયેલો બીજું કોઈ નહીં છોકરા બે દીવાના એ છોકરા ઓય બધા લે બધા એ બોધે રે બોધા લે લે તારી હું દીધું લે તને મને ભૂતે બીવડાયો લે હેડ ગઈ છે ભૂત ની હોય હેડ એ તો કોક બીજું હશે ચંપલ કેમ પડી ગયું હું લેતા હેડ જા એ છોકરા અને એવું બીવાનું નહીં પૂડા બીવા ના હોય યાર હું મનનો છોકરો બીવા કરી ઉભારો પેલા કળવાજી રંગાત કરજે એ તો હેડે આવશે આવલા ના લે યો બીવાઓ ની યાર ભૂત એટલે કોઈ ના બીવા એ તો યાર ના બીવાય આ બધા છોકરો હતો એટલે બીવાઈ ગયું આ યાર છોકરું બીવાઈ ગયું લાગે તને ગોડા ખબર નહીં પડતી મેલીને આવતું રે ભાઈ એટલે મને યાર બીવરાય તો હું તો આવતો રહ્યો એવું ઓહો બેહો બેહો તમે બેહો તા હો છોકરા તમે સર તારી ગયા એક કામ કરો હા યાર શરત નું તમે યાર શરત ની વાત જવા દો હાલ છોકરો હતો ને તો થઈ ગયો છું હા તમે યાર શરત તો પાણી બેહી જાવ ને આ છોકરા મને ખબર નહીં પડતી યાર ઓ ભાઈ તમે હવે ઘરે આવવાના અને ઊંઘા દો બીવાનો બાપો છોકરો થોડો એને ઘેલે જે અને એ મા બાપને કહેતો ના હતું એવું છે ને તો કાલ ભુવા બોલાવીને હમું કરાવી દઈશું જા લઈ જજે હેડ જા લઈ જા જલ્દી અને હળવા જજે પાહો પીવાતો નહીં ફેર જોડે જ છે ને ઓહો અને નીલી ના જતો રે તું હવે એવું હોય ને તો આપણે ભુવા બુવા બોલાવીએ અને પેલા છોકરાને હમું કરાવી દઈએ ના ધનજી તું તો આ દલાલ ટાઈમ ને દિયા 3000 કમાઈ એમાં તારા હું ઘર હેડ એટલે એ તો મંદુ કહેવાય અમાર માટે તમાર માટે તો ચાલે અમે એટલા કમાતા નહીં એ એવું મંજૂરા કઈ એ તું 8000 કમાય બે પૈસે વખત તો બીજી ડોશી જાય બુડા એટલે ડોશી નહીં લાવતી મારે એક તો ઘણી એ હેરાન કરાન બીજી લાઈન તો મેલું એકન તોય માથે પડેલી કે અને તમાર તો ઓછા ખર્ચા મારે તો યાર અલે. ગાડીની ફેવર હોય એમ નહીં ડોશી તો બે દોતે ઓમ બહાર આવી ગયા હું રે દોત નહીં એટલે દેખાય આમ સેવ કાઢીને તો બહાર નીકળી જાય એવું ભાઈ જીસીબી ડોકલા જેવા લાગે હા એ તો લાગે લે આવો ઘડી ના તાણ હે તમાર જેવા એમ ચક્કા લોબા માર તો બધા તો કમ્પ્લીટ તમાર જેવા એમ નહીં ઓન ખબર આપણે ઓન ડોશી લેવા જાય એટલે એમ નહીં તાણા તો કે ભણવા જાય એટલે ઓન તાણા તો એમ કહેતા કે આમાં સોડી રૂપાડી હે મમ્મી પપ્પાને અમે અને ચક્કા તારે એ તો કહી દઈ લે નહીં ફેર તો ખબર આ કે સોડીઓ બતાડો નહીં હતું નહીં હા ધનજી ઘર આ ચિયું હતું આ બાબી કોકનો બંગલો બતાવ્યો લગનમાં અતાર બંગલો નહીં બધ્યો એ તો તું બધા ના હવે આવો ઘર ભેગા થઈએ મોડું થયું ચાલો ભરો આપણે કામ કર આપું એટલે ઓહો આ બેન તો જોડે છે તો જોડે હે યાર તોય પણ આમાંથી હેતા આવ્યો પણ હલકા કૂતરો થઈ જાય